टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નર્મદા ડેમના કેચમેન્ટ વિસ્તારમાં ધોધમાર વરસાદના કારણે ડેમમાં સતત પાણીની આવક નોંધાઈ રહી છે। ઉપરવાસમાં ભારે વરસાદના કારણે 18,000 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે, જેથી કરીને નર્મદા વિભાગે વીજ ઉત્પાદન શરૂ કરી દીધું છે। ડેમમાંથી 24,000 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે, જેના કારણે નર્મદા નદી બે કાંઠે વહેતી થઈ છે। ઉલ્લેખનીય છે કે નર્મદા ડેમથી વિયર ડેમ સુધી 12 કિલોમીટરના વિસ્તારમાં નર્મદાનું પાણી સ્ટોરેજ કરવામાં આવે છે। મહત્વનું છે કે નર્મદા નદીની આસપાસ આહલાદક દ્રશ્યો સર્જાતા પ્રવાસીઓ પણ ઉમટી પડ્યા છે। અમે ઘણા વર્ષો પહેલા આવ્યા હતા અને થોડા વર્ષ પછી મતલબ બહુ વધારે ચેન્જીસ આવી ગયા છે અને બંને વસ્તુ બહુ મસ્ત લાગી રહી છે। સ્ટેચ્યુ ઓફ યુનિટી બધું બહુ સારું બની ગયું છે, આ જોવાની બી બહુ મજા આવે છે। નર્મદા ડેમના કેચમેન્ટ વિસ્તારમાં વરસાદ પડવાના કારણે નર્મદા ડેમ 120 મીટરે પહોંચ્યો છે અને 120 મીટરે ડેમ પહોંચતાની સાથે જ વીજ મથકો શરૂ કરી દેવામાં આવે છે। આરબીપીએચ અને સીએચપીએચના વીજ મથકો શરૂ કરતાની સાથે જ આરબીપીએચમાંથી 24,000 ક્યુસેક પાણી નર્મદા નદીમાં ઠલવાઈ રહ્યું છે, જેને કારણે ગડેશ્વર ખાતે બનેલો વિયર ડેમ છે એ અત્યારે ઓવરફ્લો થઈ રહ્યો છે। ભર ચોમાસે આ વિયર ડેમ ઓવરફ્લો થતા જ અહીંયા નર્મદા નદી અત્યારે બે કાંઠે વહી રહી છે અને નર્મદા નદી જે છે એ અત્યારે એનો જે અવાજ છે એ સાંભળીને પણ ખૂબ આનંદ થતો હોય છે। ખળખળ વહેતી નર્મદા એમ કહેવાય છે, ત્યારે આજે ખરેખર